નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ સરકારી દવાના કૌભાંડની। સરકારી અનાજના કૌભાંડ બાદ હવે સરકારી દવાનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટમાં GMSCLના ગોડાઉનમાંથી દવાનો જથ્થો મળી આવ્યો હતો। જંગી દવાનો જથ્થો મળી આવ્યો છે। સરકારી દવા બારોબાર વેચાતી હોવાની આશંકા। જ્યારે સરકારી નોંધ બાદ સ્ટીકર કાઢી અને દવાનું બારોબાર વેચાણ કરવામાં આવતું હતું। ગાંધીનગરની ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી છે। રાજકોટ GMSCLની વેરહાઉસમાં કૌભાંડનો તપાસ ચાલી રહી છે। હાલ બંને કર્મચારીઓ ઇન્દ્રજીત સોલંકી, અજય પરમાર ગેરહાજર છે। બંને કર્મચારીઓ ગેરહાજર રહેતા શંકા વધુ તેજ બની છે। બંનેના પ્રતીક રાણપરા નામના વ્યક્તિ સાથે સાંઠગાંઠનો આક્ષેપ છે। મફત સરકારી દવાનો ગેરકાયદેસર ધંધો। રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડમાં વેરહાઉસમાં સરકારી દવાનું કૌભાંડ ઝડપાયું છે। સરકારી દવાનો જથ્થો બારોબાર વેચાતો હોવાની આશંકા છે। રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓના સ્ટોકથી નોંધ લઈ અને ત્યારબાદ સ્ટીકર કાઢીને દવાઓ બારોબાર વેચાતી હતી। જ્યારે સરકારી દવાના સોદાગર કોણ તે પણ એક સવાલ છે। અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું અધિકારીઓની પણ આ સમગ્ર ઘટનામાં મિલીભગત છે? કોણ બારોબાર આ રીતે સરકારી દવા વહેંચી રહ્યું છે? આ તમામ સવાલ હાલ અત્યારે સરકારી દવાના કૌભાંડ બાદ ઉઠી રહ્યા છે। ખાનગી કંપનીએ જૂના પેકેજિંગ અને કિંમત લખેલી દવાનો જથ્થો વેરહાઉસમાં મોકલ્યો અને ત્યારબાદ મેનેજરે સ્ટીકર GMSCLના સ્ટીકર લગાવી દીધા। જ્યારે દવાઓનો જથ્થો સગે વગે કરવો અને ત્યારે તેના પરના સ્ટીકર ઉખેડીને દર્દીના નામે દવા ઉધારી તેને બારોબાર પણ વેચતા હતા। તમને કેટલા રૂપિયા રોજ આપતા હતા? એમ 500 250 આપી દેતા હતા। હા, રોજ તમે કેટલા સ્ટીકર લગાડતા? રોજ નો લગાડતા, ક્યારેક જ। કેટલા લગાડતા? ઈ તો આવ્યા એટલે 2-4 કાર્ટૂન હોય એમાં લગાવી દેતા। એક જ વાર લગાવ્યા અને આની પેલા 2 વાર। શેના સ્ટીકર હતા અને શું લગાવતા હતા? આ GMSCL ના લોગા વાળા। હા, એટલે જે છે પ્રાઇઝ હોય, પ્રાઇઝ ઉપર સ્ટીકર લગાવતા હતા? પ્રાઇઝ ઉપર। કેવી રીતના લગાડતા હતા? શેના સ્ટીકર હતા? સ્ટીકર કઈ જગ્યાએ લગાડવામાં આવતા? MRP ઉપર। તો વેરહાઉસમાં કામ કરતા કર્મચારીએ કૌભાંડની કબૂલાત કરી છે। કહ્યું કે રાત્રિના સમયે સ્ટીકરો લગાવતા હતા। દવાના બોક્સ પર પ્રાઇઝના સ્ટીકરો ઉપર સ્ટીકર લગાવતા હતા અને જેથી કિંમત ન દેખાય। રાજકોટનું જે સરકારી દવા માટેનું જે ગોડાઉન છે ત્યાં જે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને આ ગોડાઉનમાં જે છે એ નોટ ફોર સેલ લખેલી જે દવાઓ હોય છે, પરંતુ અહીંયા કેટલીક દવાઓ એવી છે કે ત્યાં દવા ઉપર જે છે દવાના સ્ટીકર ઉપર કિંમત લખેલી છે। ખાસ કરીને અહીંયા જે ગોડાઉન મેનેજર છે તેમના પર પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે। હાલ આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે દવાનો જે મોટો જથ્થો છે આ ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે। કરોડો રૂપિયાની દવાનો જથ્થો રાખવામાં આવ્યો છે, પરંતુ જે છે આ જે ગોડાઉનમાં જે દવાઓ રાખવામાં આવતી હોય છે ત્યાં આ જે સરકારી દવાઓ હોય છે એટલા માટે તેમના પર કોઈ કિંમત લાગેલી નથી હોતી, પરંતુ અહીંયા કિંમત વાળી જે દવાઓ રાખવામાં આવી છે। ખાસ કરીને એવો પણ આક્ષેપ છે કે આ જે છે ગોડાઉનમાં સરકારી દવાઓ જે હતી તેમને પ્રાઇવેટ કંપનીમાં વેચી નાખવામાં આવતી હતી અને અહીંયા જે છે હાલ ગાંધીનગરની ટીમ પણ પહોંચી છે। હાલ જે ગોડાઉન મેનેજર છે તેમનું વિડીયો રેકોર્ડિંગ કરી અને નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે અને ગાંધીનગર પણ મોકલવામાં આવી રહ્યું છે। હાલ વાત કરવામાં આવે તો જે છે ગંભીર આક્ષેપો થયા છે, ત્યારે કહી શકાય કે ફરી એક વખત જે સરકારી ગોડાઉનમાં જે સરકારી દવા રાખવાનું જે આ ગોડાઉન છે ત્યાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું, મોટું કૌભાંડ થયું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે હાલ ગાંધીનગરની ટીમ પણ અહીંયા તપાસ કરી રહી છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો બીજી તરફ રાજકોટ વેરહાઉસના મેનેજર પ્રતીક રાણપરાએ જણાવ્યું કે આ તમામ આક્ષેપો સાવ ખોટા છે। 6 વર્ષથી વેરહાઉસમાં કામ કરી રહ્યો છું અને તેથી આવી ઘટના અત્યારે પણ નથી બની કે ભૂતકાળમાં પણ નથી બની। ખોટો આરોપ છે। કદાચ કોઈ ફસાવાની ટ્રાય કરતો હોય, બીજો કોઈ બી જાતનું અહીં કૌભાંડ થતું નથી। કોઈ બી જાતનું અહીં કૌભાંડ થતું નથી કે નથી પેલા ક્યારેય થયું। અહીં કૌભાંડની વાત આવતી જ નથી। એ બધી જવાબદારી અને મેં રિપોર્ટ આપી દીધો છે। અધિકારી છે એ જવાબ આપશે તમને પ્રેસમાં।
તો દવાના કૌભાંડ મામલે ગાંધીનગરથી આવેલા અધિકારીએ જણાવ્યું કે કાલ રાતથી સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને હાલ વેરહાઉસની તમામ કામગીરી અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ ગાંધીનગર ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સોંપાશે. ગાંધીનગરથી આવ્યા છીએ, તપાસ ચાલુ છે. તપાસનો જે અહેવાલ આવશે અમે વડી કચેરીને સુપ્રત કરીશું, પછી આપને જણાવવામાં આવશે. અત્યારે બધું રેકોર્ડ છે. અમે ગઈકાલથી અહીંયાની સિસ્ટમ ફ્રીજ કરી દીધી છે, એટલે કોઈ દવા બહાર જશે નહીં, આવશે નહીં. અમારી તપાસ ચાલુ છે, પછી આપને પ્રેસ રિપોર્ટમાં અહેવાલ આપી દઈશું. તો સરકારી અનાજ બાદ હવે સરકારી દવાનો જે ધંધો હતો તે ઝડપાયો છે. ગેરકાયદે ધંધો ઝડપાયો છે, જથ્થો મળી આવ્યો છે. આ સમગ્ર મામલે સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાયા છે. જે હાર્દિક, હાલ અત્યારે આપ ગોડાઉનમાં ઉપસ્થિત છો, શું વધારે માહિતી મળી રહી છે? જી પૃથા, ન્યૂઝ 18ની ટીમ અત્યારે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહી છે. આ જે જગ્યા હતી કે જે જગ્યાએ જે છે સ્ટીકર મારવાનો ગોરખ ધંધો હાલતો હતો, હાલ હું આપને સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ કે એક જે દવાની જે બોક્સ છે તેમાં પ્રાઇઝ જે છે એ નથી બતાવવામાં આવી રહી, જ્યારે બીજું એક દવાનું બોક્સ છે કે જેમાં સ્પષ્ટ રીતે પ્રાઇઝ દેખાઈ રહી છે. 520 રૂપિયાનું આ બોક્સ હોવાનું અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજે 5 વાગ્યાના સમય બાદ જે છે અહીંયા આ રીતના સ્ટીકર મારવામાં આવતા હતા. જે સ્ટીકર મારવામાં આવતા હતા તે પણ ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને જે છે આ જ જગ્યા હતી કે જે જગ્યાએ અહીંયા આ રીતના સ્ટીકર મારવામાં આવતા હતા. સ્ટીકર મારનાર વ્યક્તિ પણ આપણી સાથે છે, ઇન્દ્રજીતભાઈ છે આપણી સાથે. ઇન્દ્રજીતભાઈ, આપ સ્ટીકર મારતા હતા, કેટલા વાગે મારતા હતા અને કઈ રીતના કામગીરી થતી હતી? 5 વાગે 5-6 વાગે મારતા હતા. પ્રાઇઝ ઉપર કઈ રીતના મારતા? પ્રાઇઝ ઉપર સ્ટીકર MRP નો દેખાય એટલા માટે સ્ટીકર મારતા હતા. આ કામગીરી જે છે તમને કોણ કહેતું હતું આ કામગીરી માટે? પ્રતિક રાણપુરા. શું કહેતા હતા? તમારે સ્ટીકર મારી દો. આના માટે તમને પૈસા મળતા હતા? હા. કેટલા આપતા હતા? 250 રૂપિયા. અને સ્ટીકર ક્યાંથી આપતા હતા? ત્યાંથી અંદરથી જ આપતા ઓફિસમાં. અને જે સ્ટીકર વધે એમનું શું થતું હતું? એ પાછા આપી દેતા. તમે કોણ પાછા આપતું હતું? તમે અંદર પ્રતિકભાઈને. કઈ જગ્યાએ સ્ટીકર મારવામાં આવતા હતા? જગ્યા બતાવશો? આવી રીતે. ચોક્કસથી જે રીતના જે સ્ટીકર મારનાર વ્યક્તિ પણ બતાવી રહ્યા છે કે આ જ જગ્યા હતી કે જે જગ્યાએ સ્ટીકર મારવાની કામગીરી થતી હતી. સાંજે 5 વાગ્યા બાદ જે છે જે MRP હોય છે MRP ઉપર આ રીતના સ્ટીકર મારવામાં આવતા હતા અને સમગ્ર કૌભાંડ થતું હોવાનું જે છે અત્યારે સામે આવી રહ્યું છે. જો કે અત્યારે ગાંધીનગરની ટીમ ગઈકાલ રાતથી જ જે છે આ વેરહાઉસમાં છે. અત્યારે સમગ્ર કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે, એટલે કે અત્યારે કોઈ જ દવાનો જથ્થો કે કોઈ જગ્યાએ અહીંથી હલનચલન કરી દેવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જેમના પર આક્ષેપ છે તે પ્રતિક જે રાણપરિયા છે તેમને પણ જે છે કબૂલ્યું છે કે આ MRP વાળી દવાઓ જે આ ગોડાઉનમાં નથી લાવવાની હોતી. જો કે ન્યૂઝ 18ની સ્ક્રીન પર પણ જોઈ શકાય છે કે જે રીતના MRP વાળી દવાઓ અહીંયા રાખવામાં આવી છે એટલું જ નહીં, ખાસ કરીને જે છે તેમને પોતાના પર લાગેલા આક્ષેપને જે છે નકાર્યા છે. પરંતુ હાલ સમગ્ર મામલે તપાસ પણ થઈ રહી છે. વિડીયો કોન્ફરન્સથી તેમને જે છે ગાંધીનગર પણ રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે. સતત તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ જોવાનું એ રહ્યું કે જે છે સમગ્ર મામલે આગામી દિવસોમાં શું ખુલાસા થઈ રહ્યા છે. જે ગાંધીનગરથી આવેલા અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરીને આગામી દિવસોમાં જે છે એ ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે ને જેમાં સ્પષ્ટ જે છે શું શું કૌભાંડ થયા છે તે સામે આવી શકે છે. જી વૃથા. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે રીતે સંવાદદાતા હાર્દિક પણ આપણી સાથે જોડાયા હતા અને જે કર્મચારી ત્યાં દવા પર સ્ટીકર લગાવતા હતા તેમણે પણ કબૂલાત કરી છે કે તેઓ સ્ટીકર લગાવતા હતા. અને હવે વાત લાફાકાંડમાં રાજકારણની. તો બનાસકાંઠામાં લાફાકાંડમાં રાજકારણ ગરમાયું છે. લાફાકાંડના પડઘા ખેડૂતોની પદયાત્રા જોવા મળી રહી છે. લાફાકાંડના વિરોધમાં ખેડૂતોની પદયાત્રા. દિયોદરના સાણતરથી ગાંધીનગર સુધીની ખેડૂતોની પદયાત્રા શરૂ થશે. 8 દિવસ લાંબી પદયાત્રા 18મી તારીખે પહોંચશે. ગાંધીનગર ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતોની પદયાત્રા છે. ખેડૂત આગેવાનોને કેશાજી ચૌહાણના સમર્થકે લાફો માર્યાનો આક્ષેપ છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો પાલ આંબલિયા પણ જોડાશે. તાજેતરમાં જ બનાસકાંઠાના દિયોદરમાં એક કાર્યક્રમ દરમિયાન એક ખેડૂતને થપ્પડ મારવાનો બનાવ બન્યો હતો. આરોપ છે કે થપ્પડ મારનાર વ્યક્તિ ધારાસભ્ય કેશાજી ચૌહાણનો સમર્થક હતો. ધારાસભ્યની હાજરીમાં ખેડૂત પર હુમલો થતા દિયોદરમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
આરોપ છે કે અમરાભાઈ નામના ખેડૂત આગેવાન ધારાસભ્યને કેટલીય સમસ્યાની રજૂઆત માટે ગયા હતા, જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતા તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. દિયોદર ખાતે સરકારી કાર્યક્રમમાં જે ખેડૂતો નેતા અમરાભાઈ ચૌધરી છે તેમને એક ઈસમ દ્વારા જે થપ્પડ મારવામાં આવી હતી તેની ગુંજ આજે સણાદરમાં પણ જોવા મળી રહી છે. અને અત્યારે સણાદરમાં જે છે તે ખેડૂતો અત્યારે એકઠા થયા છે, અમરાભાઈને સમર્થન આપ્યું છે. અત્યારે ખેડૂતોની મિટિંગ ચાલી રહી છે અને આ મિટિંગની અંદર ખેડૂતો દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. આજે ખેડૂતો છે તે આજે સણાદરથી મોટી સંખ્યાની અંદર પગયાત્રા ગાંધીનગર સુધી શરૂ કરવાના અલગ અલગ જિલ્લાઓમાં થઈને 18મી તારીખે એટલે કે 8 દિવસની અંદર તેઓ છે તે ગાંધીનગર પહોંચવાના છે અને ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને દિયોદરના જે ધારાસભ્ય કેસાજી ઠાકોર છે તેમના રાજીનામાની માંગ પણ કરવાના છે. અને આ ખેડૂતોની જે પદયાત્રા જે યોજાવાની છે તેને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયની અંદર સણાદરથી ગાંધીનગર સુધીની પદયાત્રા ખેડૂતોની શરૂ થશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં લાફાકાંડમાં રાજકારણ ગરમાયું છે, જ્યારે ધારાસભ્યના રાજીનામાની માંગ છે અને આ સાથે જ ખેડૂતો હવે પદયાત્રા કરશે. 8 દિવસ લાંબી ખેડૂતોની પદયાત્રા રહેશે, જ્યારે સાણંદથી ગાંધીનગર સુધી ખેડૂતો પદયાત્રા થકી જશે અને ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે જે અમરાભાઈ હતા તે ખેડૂત આગેવાન છે અને તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓનો આક્ષેપ છે કે ધારાસભ્ય કેસાજી ચૌહાણના સમર્થકે તેઓ પર હુમલો કર્યો હતો. તેઓ ધારાસભ્યને રજૂઆત કરી રહ્યા હતા અને તે જ દરમિયાન તેઓ પર એકાએક હુમલો કરવામાં આવ્યો અને તેઓએ એ પણ આક્ષેપ લગાવ્યો છે કે આ અગાઉ પણ આ રીતે તેઓ જ્યારે રજૂઆત કરતા હોય છે ત્યારે તેમને ટોકવામાં આવતા હોય છે અને બેસાડી દેવામાં આવતા હોય છે. ત્યારે હવે વિરોધોના વંટોળ ઉમટી રહ્યા છે અને જેને લઈ ખેડૂતોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જશે, પદયાત્રા થકી ધારાસભ્યના રાજીનામાની માંગ કરશે. ફોન લાઈનથી સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે. જે કિશોર, ખેડૂતો 8 દિવસ લાંબી પદયાત્રા કરશે, રાજીનામાની માંગ છે, શું વધારે માહિતી મળી રહી છે? તો ધારાસભ્યના રાજીનામાની માંગ છે, મોટી સંખ્યામાં ખેડૂતો હાલ અત્યારે ઉમટ્યા છે. આગળ વાત કરીએ પાટણની, તો પાટણના રાધનપુરમાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે અને આવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. રાધનપુર સાંતલપુરને પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા જ લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની દિવાલ નજીક પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થતા જ પાણીના ફુવારા ઉડ્યા હતા અને ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પ્લાન્ટની પાઇપલાઇનમાં ભંગાણ થતા જ કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. બેફામ ડમ્પર ચાલકે દંપતીને અડફેટે લીધા. ભાવનગર શહેરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હોસ્પિટલથી પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. તો ફરી એક વખત ડમ્પરને અડફેટે દંપતી આવ્યું છે અને જે રીતે હાલ અત્યારે અકસ્માત સર્જાયો છે જેને લઈ ઘટના સ્થળે મહિલાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલથી દંપતી ઘરે પરત ફરી રહ્યું હતું અને તે જ દરમિયાન ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું હતું, દંપતીને અડફેટે લીધું હતું અને આ સમગ્ર ઘટનામાં ઘટના સ્થળે મહિલાનું મોત નીપજ્યું છે. આજના યુગમાં કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય, ઘરમાં કેક અચૂક આવે છે. લોકો ખૂબ ઉત્સાહ સાથે કેકની મજા માણતા હોય છે, પરંતુ હવે ચેતી જજો, આ કેક તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે બેકરીઓમાં દરોડા પાડી અને કેકના સેમ્પલ લીધા હતા અને તે પૈકી કેટલીક કેક બગડેલી હોવાનું પણ સામે આવ્યું છે. ચોમાસા દરમિયાન બગડવાની શક્યતા વધારે હોય છે અને તેમાં પણ કેટલાક દુકાનદારો પ્રિઝર્વેટિવ એડ ન કરતા હોવાથી કેકમાં ફૂગ લાગવાની શક્યતા પણ વધી જાય છે. બગડેલી કેક ખાવાથી પેટ અથવા તો આંતરડામાં ઇન્ફેક્શન તથા ઝાડા ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે અને તેવામાં લોકો સતર્ક રહી યોગ્ય રીતે ચકાસી અને તાજી બનેલી કેક ખરીદે તે મહત્વનું છે.
જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી કે કોઈ સારો પ્રસંગ હોય, આપણે ત્યાં કેક ખાઈને તેની ઉજવણી કરવાની એક પરંપરા જે છે ચાલી રહી છે. ત્યારે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વાસી કેક પણ મળી આવી હતી. સર, કેક કઈ રીતના જે છે બીમાર પાડી શકે? ખાસ કરીને વાસી કેક ખાવાથી પેટ અને આંતરડાના લગતા ઇન્ફેક્શનના રોગો છે એ વહેલી તકે થતા હોય છે. ખાસ કરીને અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો કોઈ પણ કેક છે એ ફુગાઈ જવાની શક્યતા વહેલી બનતી હોય છે. કેકમાંથી સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી અથવા તો દુર્ગંધ આવતી હોતી નથી. આ ઉપરાંત જ્યારે પણ તમે ટેસ્ટ કરો તો એ ટેસ્ટ છે એ તમને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો જણાતો નથી. અને વાસી જોડે કેક ખાવામાં આવે તેમાં દુર્ગંધ હોય છે, સાથે સાથે એનો ટેસ્ટ છે એ પણ ખરાબ થઈ ગયેલો છે જોવા મળતો હોય છે. મોટાભાગે ટેસ્ટ ઉપરથી આપણને ખબર પડે છે. આ ઉપરાંત ઘણી વખત દેખાવમાં ઘણા બધા કેક હોય એની અંદર સફેદ પ્રકારની અથવા કાળા પ્રકારની ફૂગ છે એ તાત્કાલિક છે એ જોવા મળતી હોય છે. અને જ્યારે પણ કેક છે એનો પીસ કરીએ, કેકના પીસની વચ્ચે પણ ઘણી વખત આ જે ફૂગ છે એ હાજર જોવા મળતી હોય છે. તો આ રીતે સામાન્ય કોઈ પણ વ્યક્તિ છે એ કેકની પરખ કરી શકે છે. ચોક્કસથી આ જે કેક અંગેની જે સૌથી મહત્વની બાબત સામે આવી છે, જ્યારે પણ કેક લેવા જઈએ છીએ ત્યારે તેમને સુગંધ અને ટેસ્ટથી લઈને તમામ બાબતો ચકાસવી પણ ખૂબ જ જરૂરી બની જતી હોય છે. ત્યારે જો આ કેક ખરાબ આવી જાય તો ઝાડા ઉલટી સહિતની અનેક બીમારીઓને પણ તે નોતરી શકતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજ્યમાં દીકરીઓ ગુમ થવાના, બળાત્કાર સહિત અનિચ્છનીય બનાવો વધારે બની રહ્યા છે, અને જેને કારણે માતા પિતાની ચિંતામાં પણ વધારો થયો છે. દીકરી ઘરની બહાર જાય ત્યારથી લઈ અને આવે નહીં ત્યાં સુધી માતા પિતાને દીકરીની સુરક્ષાની ચિંતા સતાવતી હોય છે. ત્યારે હવે રાજકોટની કોલેજ દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દીકરી કોલેજ આવશે અને કોલેજ પૂરી કરીને ઘરે જવા નીકળે આ બંને વચ્ચેના સમયની માતા પિતાને જાણ કરવામાં આવશે. કોલેજનું નામ દઈ અને વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જતા રહે છે, ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓની સાથે અનિચ્છનીય બનાવ પણ બનતો હોય છે. વિદ્યાર્થીનીઓ ભોગ પણ બનતી હોય છે. દીકરીઓ અનિચ્છનીય બનાવનો ભોગ ન બને તે માટે આ ઉમદા પગલું હાથ ધરવામાં આવ્યું છે, અને જેમાં વિદ્યાર્થીનીઓની હાજરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. વિદ્યાર્થીનીઓની હાજરીની દૈનિક માહિતી મોબાઈલ મેસેજના માધ્યમથી વાલીઓને મોકલવામાં આવશે. આથી દીકરીઓની સુરક્ષાને લઈ ચિંતિત રહેતા વાલીઓ માટે નવતર પ્રયાસ છે. આ સિસ્ટમ બનાવવા માટે રૂપિયા 1.50 લાખનો ખર્ચ થયો હતો. હાલમાં મેસેજ માટે દર મહિને માત્ર 5,000 રૂપિયાનો ખર્ચ આવે છે. પ્રોફેસર હોય, ટીચર હોય તો અહીંયા ધ્યાન રાખતા હોય છે, કેમ કે કોઈ એકાબીજાનું આઈડી પંચ ના કરી શકે. ક્યારે મારી દીકરી કોલેજ એન્ટર થઈ અને કેટલા વાગે તેનું લેક્ચર પૂરા થયા અને ઘરે ટાઈમે પહોંચે છે. તો ભાઈ મારી છોકરી ભણવા જ ગઈ છે, એ લોકોને પહેલા એ જ હોય કે ભાઈ ત્યાંથી ક્યાંય બીજેને એ લોકો એ મૂકવા આવતા હોય. એટલે એક પણ સિસ્ટમ સારી છે કે તમે આવો ત્યારે તમારા પેરેન્ટ્સને મેસેજ જાય કે ભાઈ તમારી છોકરી આવી છે, અને જાય ત્યાં અહીંયા મેસેજ જાય કે તમારી છોકરી અહીંથી નીકળી ગઈ છે. જ્યારે પણ વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ કરે ત્યારે એને પોતાનું કાર્ડ છે એ જુદા જુદા 4-5 મશીન રાખેલા છે, એમાં સ્વેપ કરવાનું રહેશે. હવે જ્યારે કાર્ડ સ્વેપ કરે ત્યારે તરત જ એક મેસેજ ત્યાંથી ડિલિવર થઈને સીધો એના પેરેન્ટ્સના મોબાઈલ ઉપર જાય છે, જેથી કરીને પેરેન્ટ્સને ખબર પડે કે મારું બાળક ક્યારે આ કોલેજમાં પ્રવેશ કર્યો. રાજકોટ શહેરમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થી છે, જ્યાં વિદ્યાર્થીની છે તે પંચકર્તાની સાથે જ તેમના વાલીને મેસેજ મળી જાય છે ફોનમાં કે તેમનું સંતાન છે તે જે છે કોલેજે પહોંચી ગયું છે. અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના વિદ્યાર્થીનીઓ છે અહીંયા પંચ કરવા માટે આવી રહ્યા છે, સ્કૂલે આવતાની સાથે અત્યારે પંચ કરે છે. તો બીજી તરફ આ જ રીતના તેમના વાલીને પણ મેસેજ મળે છે કે જે છે તેમનું સંતાન કોલેજે પહોંચી ગયું છે. આવી જ રીતના જ્યારે તે કોલેજ પૂર્ણ કરી અને ઘરે જવા માટે નીકળે છે ત્યારે પણ વાલીઓને એક મેસેજ મળી જતો હોય છે કે તેમનું સંતાન જે છે એ કોલેજેથી નીકળી ગયું છે. કદાચ કોઈ કારણોસર ઘરે આવવામાં લેટ થઈ જતું હોય છે તો પણ તે પોતાના સંતાનને તરત જ ફોન કરીને પૂછી શકે છે કે જો કોલેજેથી આટલા વાગે નીકળી હતી તો તે ઘરે પહોંચવામાં કેમ મોડું થયું. હાલ આ સિસ્ટમને જે છે વાલીઓ પણ આવકારી રહ્યા છે, કેમ કે હાલ જે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે ત્યારે આવી સિસ્ટમ પણ આજના સમયમાં ખૂબ જ જરૂરી બની ગઈ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો, પરંતુ જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. હવે સારા વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી 5 દિવસો સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. પીએમ મોદી ગૃહમાં આપશે જવાબ. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો છેલ્લો દિવસ.
રાજ્ય સરકાર વિશ્વ સિંહ દિવસની કરશે ઉજવણી. સિંહ અંગેની લાયન એન્થમ લોન્ચ કરાશે. સીએમના હસ્તે એપ પણ લોન્ચ કરાશે. આખા દેશની ખોખરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઇઝર સતીશ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે જ અત્યાર સુધી આ મામલે કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ઝડપાયેલ આરોપી સતીશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. સતીશ પટેલ બ્રિજનું સુપરવાઇઝિંગનું કામ કરતો, એટલે કે બ્રિજની શરૂઆતથી અંત સુધીમાં તેની ગુણવત્તા સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરવાની કામગીરી તેની હતી. આરોપી સતીશ પટેલ ઈસનપુર બ્રિજના બાંધકામ વખતે પણ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે કામ કરી ચૂક્યો છે. જોકે બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું સામે આવતા વિવાદ થયો હતો, જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ મામલે જવાબદાર કંપની, અધિકારી અને કર્મચારીઓની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 15મી ઓગસ્ટ બાદ મેઘરાજા બઘડાટી બોલાવશે. 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી. દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ. આશ્લેષ નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થશે. આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. માછીમારો માટે હાલ કોઈ વોર્નિંગ નહીં. રાજ્યમાં વરસી ચૂક્યો છે સિઝનનો 93% વરસાદ. મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો. ડેમની સપાટી 619 ફૂટ થઈ. ડેમની મહત્તમ સપાટી 622 ફૂટ. ધરોઈ ડેમમાં જળસ્ટોક 88.40% થયો. ડેમમાંથી પાણીની આવક 1620 ક્યુસેક. રાજસ્થાનમાં બે નદી પર બનનારા ડેમને લઈને પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરાએ સરકારને લખ્યો પત્ર. ધરોઈ ડેમના ઉપરવાસમાં બે નદી પર ડેમ બને તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાને અસર થવાની છે ભીતિ. સિંચાઈ વિભાગને ઘટતી કામગીરી કરવા રજૂઆત. વલસાડના ધરમપુર અને કપરાડામાં સતત વરસાદના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી. વલસાડમાં આવેલો શંકર ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું. વરસાદી માહોલ વચ્ચે ખળખળ વહેતા શંકર ધોધનો જોવા મળી રહ્યો છે આહલાદક નજારો. વિલ્સન હિલ પાસે આવેલા શંકર ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા. શંકર ધોધની આસપાસ અને ધરમપુરના પહાડો પર લીલી ચાદર પથરાઈ હોય તેવા મનમોહક દ્રશ્યો. શંકર ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે સહેલાણીઓ. ધોરાજીમાં વિસ્મા રોગથી ત્રસ્ત લોકોએ કર્યો અનોખો વિરોધ. જમનાવર રોડ પર અજાણ્યા શખ્સોએ ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ નોંધાવ્યો. શહેરમાં પડેલા ખાડાઓથી વાહન ચાલકોને પડે છે હાલાકી. ધોરાજીમાં ખાડાને લઈને રાજનીતિ ગરમાઈ. ખુદ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ બાયો ચડાવી. જૂનાગઢ રોડ પર પડેલા મસમોટા ખાડા જાતે જ પૂર્યા. રોડ પર ખાડા રાજને લઈને સ્થાનિકો પોકારી ઉઠ્યા છે ત્રાહિમામ. ભાજપ નેતા જયંતિભાઈ બાવળિયાએ કાર્યકર્તાઓ સાથે મળી અને ખાડા પૂર્યા. તંત્રના વિરોધમાં બોલાવી રામધૂન. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ કામગીરીને બિરદાવી. સ્થાનિક તંત્ર અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં છે રોષ. રાજકોટના કાલાવડ રોડ પર વેલકમ બેક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે, જ્યારે કચ્છમાં 2 સ્થળોએ જાહેર સભાને સંબોધશે. કંડલા, ગાંધીનગરના સરઢૌમાં જાહેર સભા, જ્યારે શુક્રવારે રાત્રે દિલ્હીથી સીધા કચ્છ જશે. જ્યારે નારાયણ સરોવર પાસેના કોટેશ્વર મહાદેવના દર્શન કરી ક્રીક વિસ્તારનું નિરીક્ષણ કરશે અને સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરશે. ત્યારબાદમાં કંડલા ખાતે ઇફકોના નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. જાહેર સભામાં પણ સંબોધન કરશે. કચ્છની મુલાકાત દરમિયાન તેઓ ભુજ ખાતે JICBની મુલાકાત લેશે. જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે આગામી લોકસભાની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરી અને જાણકારી પણ મેળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહુચરાજીની મુલાકાતે. ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા. મંદિરે દર્શન કર્યા બાદ ક્ષત્રિય, દરબાર અને ઠાકોર સમાજના સંમેલનમાં હાજરી આપી. સંમેલનમાં કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સંમેલનમાં સીએમએ સભાને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં સારો વરસાદ થયો છે એટલે વર્ષ સારું પસાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી દીકરા દીકરીઓ
ભણવા તરફ આગળ વધ્યા છે તેવી પણ વાત કરી હતી. પાણી આમ આખા ગુજરાતમાં સારું પડી ગયું છે એટલે આખું વર્ષ આપણે બધાએ શાંતિથી પસાર થઈ જશે, ચિંતા ના કરતા. હજુ તો શરૂઆત છે, હજુ તો ઘણો વરસાદ આવે એની શક્યતા છે. આદિવાસી પટ્ટામાં પણ દીકરા દીકરીઓ ડોક્ટર થયા છે, પાયલોટ થયા છે, એન્જિનિયર થયા છે ને રમતગમત ક્ષેત્રે ત્યાં પણ દીકરા દીકરીઓ આગળ વધ્યા છે. એટલે આપણે સૌને સાથે રાખીને આપણે આગળ વધવું છે. સૌથી વધુ રોજગારી આપતું કોઈ જો સ્ટેટ હોય તો એ ગુજરાત છે. આજે ગ્લોબલી પણ અહીંયા આંગાડી ધંધા રોજગાર ગુજરાતમાં વધ્યા છે, રોજગારી વધી છે. તો બહુચરાજી માટે પણ અહીંયાથી કીધું એમ મંદિરની તો આપણે હાઈટ વધારી જ છે, પણ સાથે સાથે મંદિરની આજુબાજુનો પરિસર માટે પણ 86 ફૂટની હાઈટ માતાજીના મંદિરની આપણે કરવા જઈ રહ્યા છે. 70 કરોડ રૂપિયા આની અંદર આપણે નાખવાના છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એની સાથે સાથે આજુબાજુનું પણ ડેવલપમેન્ટ સારું થાય એના માટેનો પ્રયત્ન કરવાના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.